કોલ આવે ને મેટર થઈ જાય સોલ્વ. એલા ભાઈ, એવા તમારી જેવા ભાઈ તો આ ધરતી ઉપર, ભારતની ધરતી ઉપર કેક આવીને વયા ગયા, કોઈનું નામ નિશાન નથી રહ્યું. તો અમે પણ કઈ બંગડી પહેરીને તો બેઠા નથી. દરેકે દરેક પોતાના આત્મરક્ષણ માટે સક્ષમ હોય છે. તમે જે આ ખોટા ઠેકડા મારો જે ઉપાડા લીધા છે આ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીએ, એ બધા ધંધા બંધ કરો. તમને ખબર જ છે કે જયરા જાતાનું કદ અત્યારે આસમાને આંબે છે, તો આપણી ટિકિટ કપાશે. એટલે તમને જે પેટમાં દુખાવો હોય તે એ દુખાવાને અમારી સમક્ષ લઈ આવો. નમસ્કાર મિત્રો, બગદાણાના વિવાદમાં પરસોત્તમભાઈ સોલંકીનું એક નિવેદન સામે આવ્યું હતું. તેમાં તેઓ કહી રહ્યા હતા કે જો મારે સમાજ માટે ધોકા ઉપાડવા પડે તો પણ હું ઉપાડીશ. જ્યાં મિત્રો તેને લઈને આહિર સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યાં મિત્રો પરસોત્તમભાઈ સોલંકીના ધોકાવાળી નિવેદનથી આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો મિત્રો એક આહિર સમાજના એક આગેવાનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે સૌપ્રથમ તે સાંભળી લઈએ. સોશિયલ મીડિયાની અંદર એક ક્રેઝ ચાલે છે, બગદાણા બબાલ, દિવસ ઉગે ને બગદાણા બબાલ. તો આખરે આ બગદાણા બબાલ છે શું, એના વિશે મારે થોડુંક વિસ્તૃત વાર આપને જણાવવું છે. બગદાણા બબાલ એટલે એક રોજિંદી ગુજરાત અને ભારતમાં જે ઘટનાઓ બનતી હોય, જે આમ છે, મારકૂટની આ તે કાંઈ જે ઘટનાઓ બનતી હોય એમાંની એક ઘટના છે. આપણે એમને સપોર્ટ નથી કરતા, પણ જે માર ખાનાર વ્યક્તિ છે નવનીત બાલતિયા, એ ખુદ એક ગુનેગાર છે અને ઘણા બધા ગુનામાં સંડોવાયેલો વ્યક્તિ છે, બરાબર. તો એમને આધીન એમણે માર ખાધો અને જે કઈ ઘટના બનતી હોય એ ઘટના બની, તો એમને આટલી બધી હાઇલાઇટ લેવાની જરૂર શું છે? અને સામાન્ય નાગરિકો તો જે કોઈ હોય તે અલગ વાત છે, પણ કોળી સમાજના આગેવાનો, એમના અગ્રણીઓ, એ લોકો કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીના એવા નિવેદનો આવે કે અમે ધોકા ઉપાડીશું, અમારે કોઈના મતની જરૂર નથી. એટલે ભાઈ, તમે જનતાના પ્રતિનિધિ છો તો પ્રતિનિધિત્વ કરો. ખોટા બીજા વાદ વિવાદ થાય બે સમાજ વચ્ચે, એવું કામ બંધ કરો. આહિર સમાજ અને કોળી સમાજ બંને સમાજ એકબીજાને ભાઈચારાથી જોવે છે, તો એમને ભાઈચારો જાળવવામાં મદદ કરો તમારાથી થાય તો. બાકી તમે જે આ ખોટા ઠેકડા મારો જે ઉપાડા લીધા છે આ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીએ, એ બધા ધંધા બંધ કરો. એમનાથી કોઈનું ભલું થવાનું નથી. અને તમે જે તમારા ચમચાઓને શીખવાડો છો, ભાઈનો કોલ આવે ને મેટર થઈ જાય સોલ્વ. એટલે ભાઈ, એવા તમારી જેવા ભાઈ તો આ ધરતી ઉપર, ભારતની ધરતી ઉપર કેક આવીને વયા ગયા, કોઈનું નામ નિશાન નથી રહ્યું, બરાબર. જેમણે સમાજ માટે, રાષ્ટ્ર માટે અને ગાયો માટે, બહેનો દીકરીઓ માટે જેમણે કાંઈક કર્યું ને, પછી કોઈ પણ વરણ હોય, એમના ઇતિહાસ રહ્યા છે. એટલે એ ખોટા ફાંકામાં રહેવું નહીં. ભાઈનો કોલ આવે, કોઈ ભાઈના કોલ ટાણે આવતા નથી. અને ખોટા મારે તમામ યુવાનોને પણ કહેવાનું, કોળી સમાજના, કે કોઈ છોડાવવા નહીં આવે. આ રાજકીય મુદ્દો છે એટલે આમાં થોડુંક વધારે લઈ લીધું છે. બાકી તો બગદાણા બબાલ પછીની ઘણી એવી મેટરો બની છે જેમાં કોઈ મુવોભાઈ, પરસોત્તમભાઈ કે હીરાભાઈ એકઈ ડોકાણા નથી. અને રહી વાત અમારા જયરા જાતા આહિરની, જે અત્યારે કસ્ટડીમાં છે, તો આવી તો ઘણી ઘટનાઓ બનતી હોય છે અને ઘણા રાજકીય નેતાઓ ઉપર, લોકો ઉપર આક્ષેપો લાગતા હોય છે. એનાથી કોઈ ફરક નથી પડતો આહિર સમાજને, કે જયરા જાતાને કે માયા આતાને પણ ફરક નથી પડતો, બરાબર. કોઈ પણનું કદ ઊંચું થાય એટલે કોઈને પેટમાં દુખતું હોય તો ખોટા આક્ષેપો નાખી અને ફરિયાદો થતી હોય છે. પણ એ કોર્ટ નક્કી કરશે કોણ ગુનેગાર છે, કોણ નિર્દોષ છે. એ કાંઈ મારો અને તમારો વિષય તો છે નહીં કોઈનો, બરાબર.